વિવેકાનંદ વિકાસ મંડળ સંચાલિત સૈનિક સ્કૂલ વડનગર ફરી એકવાર પોતાના ઉત્તમ શૈક્ષણિક પરિણામો અને સર્વાંગી વિકાસના મજબૂત માપદંડોથી ચર્ચાના કેન્દ્રમાં આવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ HSC પરિણામમાં શાળાએ 100% પરિણામ નોંધાવીને અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે। નોંધનીય બાબત એ છે કે શાળાએ છેલ્લા સતત 2 વર્ષથી પણ 100% પરિણામ જાળવી રાખ્યું છે, જે સંસ્થાની શૈક્ષણિક પ્રતિબદ્ધતા અને ગુણવત્તાનું જીવંત પ્રતિબિંબ છે। શાળાની સૌથી વિશેષતા એ છે કે અહીં માત્ર શૈક્ષણિક અભ્યાસ જ નહીં, પરંતુ લશ્કરી તાલીમ પણ વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે। શાળાના વિશેષ તાલીમ વિભાગમાંથી તૈયાર થયેલા આશરે 80 જેટલા વિદ્યાર્થીઓ આજે પેરા કમાન્ડો, ભારતીય સેના, અગ્નિવીર યોજના, અર્ધલશ્કરી દળો તેમજ લોકરક્ષક જેવી મહત્વપૂર્ણ સેવાઓમાં દેશ સેવામાં જોડાઈ ચૂક્યા છે। ધોરણ 6 થી 12 સુધી શિક્ષણ આપતી આ સંસ્થા શિક્ષણ, શિસ્ત, શારીરિક ક્ષમતા અને રાષ્ટ્રીય સેવાના મૂલ્યોનું અનોખું સંકલન છે। વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને કાર્યરત આ સૈનિક સ્કૂલ આજે પાટણ જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં એક આદર્શ શિક્ષણ સંસ્થા તરીકે ઉભરી રહી છે। પહેલા તો નમસ્કાર, આપ અમારી સ્કૂલમાં આવ્યા એ બદલ આપને અમે આવકારીએ છીએ। હવે આપ રક્ષા શક્તિ સ્કૂલ અને સૈનિક સ્કૂલ એની જ્યારે વાત કરો છો ત્યારે અમારે ત્યાં રક્ષા શક્તિ સ્કૂલ સરકારનો જે પ્રોજેક્ટ છે એ 3 વર્ષથી ચાલુ છે। એની સાથે સાથે અમે સૈનિક સ્કૂલ 2004થી ચલાવીએ છીએ। આ વખતે જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે ધોરણ 12નું જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એમાં અમારી સ્કૂલની વાત કરીએ તો અમને સરકાર દ્વારા 2022થી ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે ધોરણ 11 અને 12ની મંજૂરી આપવામાં આવી। અમારી પહેલી બેન્ચ 2023-24ની અંદર પરીક્ષા આપવા માટે જ્યારે અમે તૈયાર કરીને મોકલી એમાં અમને 97%। જય શ્રી રામ। સૈનિક શાળા આપણે ત્યાં 2004થી ચાલુ છે અને 6 થી 12 ધોરણ સુધી આ શાળાના અભ્યાસ કરતા બાળકો આમાં રહે છે અને આ વિદ્યાર્થીઓની શિસ્ત, અનુશાસન અને સંસ્કાર એનો મુખ્ય ભાગ છે। તો બાળકનું ઘડતર જે આર્મી ટ્રેનિંગના ભાગરૂપે અહીં બાળકને પૌષ્ટિક આહાર આપણા દેશના આદરણીય માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે 2004થી સૈનિક સ્કૂલ કાર્યરત હતી અને ગુજરાતની અંદર આવી સ્કૂલો સૈનિક સ્કૂલની અંદર અમારી શાળા છેલ્લા 20 વર્ષથી ધોરણ 10 અને 12નું તો શ્રેષ્ઠ પરિણામ મેળવે જ છે, પરંતુ તેની સાથે સાથે લશ્કરી તાલીમ પણ મેળવે છે, જેની અંદર પેરા કમાન્ડો અને આર્મીની વિવિધ જે પોસ્ટો છે એની અંદર બાળકો અત્યારે પણ ફરજ બજાવે છે। આ હેતુસર 2022-23થી રક્ષા શક્તિનો જે પ્રોજેક્ટ ડ્રીમ પ્રોજેક્ટ લાગુ કરેલ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે, એના અંતર્ગત અમારી શાળાની અંદર પણ રક્ષા શક્તિ સ્કૂલ છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે। સૈનિક સ્કૂલ રાધનપુર સ્પોર્ટમાં અને આર્મી ક્ષેત્રે ઘણું આગળ છે જ, કાર્યરત છે જ, તેની સાથે સાથે શિક્ષણમાં પણ એટલી જ નામના મેળવેલી છે। લગભગ છેલ્લા 4 વર્ષથી 12માનું પરિણામ 100% જ આવે છે। છેલ્લા 4 વર્ષનું 12માનું બોર્ડનું પરિણામ 100% છે અને 20 વર્ષથી ધોરણ 10નું SSCનું પરિણામ 93.83% આવેલ છે। આમ સ્પોર્ટની સાથે સાથે શિક્ષણમાં પણ સૈનિક સ્કૂલ અગ્રેસર રહેલી છે। આ વર્ષે કેટલું પરિણામ આવ્યું અને કેટલા છોકરાને જે મેળવ્યા ઉપર ગુણ? આ વખતે આપણે 100% પરિણામ આવ્યું છે। જેટલા વિદ્યાર્થીઓ હતા બધા જ